અને ફરાળ કાઢ્યા કેમ કે આજ શનિવારમાં છે. આ ડોક્ટર સાહેબ છે ને પરાણે ને આવે કે એક ટાણે કે તું ન્યા કરી લેજે આવી ગયો છે એમાં લે. મોર્નિંગ જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું, તમે પણ મજામાં રહેજો. અને આજે છે શનિવાર એટલે આપણે શનિવાર રહેવાનો છે. હનુમાન દાદાનો વાર છે અને નાસ્તો મતલબ કરવાનો નથી, ખાલી ચાલુ જ પી લીધું છે. અને હવે જવાનું થઈ ગયું છે સ્કૂલે જવાનો સમય, કેમ કે 7:05 થઈ ગયું છે. 7:10:15 પ્રાર્થના ચાલુ થાય એટલે ત્યાં પોગવાનું હોય છે. અને ત્યાં પછી ઊભો રાખે. કાલ કા પરમ દિવસે પાછો બેનને ફોન કર્યો હતો સર કે મોડું કેમ થાય છે, કેમ કે તે દિવસે વનિતા વિષયમાં મેં હતા ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. પછી કેમ કે રાતે મોડે આવ્યા હતા, 1-2 વાગે આવ્યા હતા એટલા માટે. અને હવે થઈ ગયો સ્કૂલે જવાનો સમય, તો સ્કૂલે જતા આવું થોડોક સ્કૂલેથી આવી ગયો અને આમ જુઓ નવરો થઈ ગયો છે. અને વિડીયો એડિટિંગ થવા મેકી દીધો છે. અને વાગી ગયા છે 11:30. હું આવ્યો હતો વાગી ગયા 12:10 વાર છે, કેમ કે આજ વહેલા આવી ગયો હતો, શનિવાર હતો એટલે. અને ફરાળ કાઢ્યા કેમ કે આજ શનિવારમાં છે એટલે ફરાળ કાઢે એટલે એમાં અમે ફરાળને બધું લેતા આવ્યા છે. અને હવે ફરાળ કરી લો થોડો ઘણો. ફરાળ કરવા શનિવાર છે એટલે ફરાળ કરું અને રાતે એક ટાણું કરી લો. વિડીયો આવે છે, વિડીયો અપલોડ થાય છે, ત્યાં ફરાળ કરી લો. જો તૈયાર થઈને નીકળી જશું ઓફિસ જવા માટે. ફરાળ કરી લીધો કેમ કે આજે તો શનિવાર. ફરાળ કરી લીધો છે ને અમે આવશું ઓફિસે. કરી દઈએ અને નીકળીએ ઓફિસ. આવી તો હું જાઉં. બેટરી ચાર્જિંગમાં મેક દીધી છે. આમ જો ચાર્જિંગ નહોતું. ભાઈ બહાર ગયો હતો કાલે, તો કાલે બેસતા ભૂલી ગયો હતો. અને આ ચશ્મા ને મારા ફેવરેટ ચશ્મા છે. આ બેટરી અવાજ બહુ કરે. આમ જુઓ, અમારા ફેવરેટ ચશ્મા છે. હું આવા નવા ચશ્મા ગોતતો હતો, પણ આવા નવા ચશ્મા કાંઈ મેળા નહીં. પણ આવા ચશ્મા મળે એટલે પાછા એક લઈ લેવા છે. આમાં તમને થોડાક કાચ છે ને બગડી ગયા છે. અને હવે બેટરી કાઢી દીધી છે ને, બેટરી ગાડીમાં ચડાવી દીધી. અને હવે ઓફિસે, કેમ કે 2-3 દિવસ ફેબ્રિકો માર્કેટમાં ગયો નહોતો એટલે ત્યાં પણ જવાનું છે. તો પહેલાં ત્યાં જતા હું ત્યાંથી બધું હાડી લઈ લઉં, પછી જાય ઓફિસે. 2-3 દિવસ તો માર્કેટમાં આવી ગયો છું. દાદા બેઠા હોય તમને ઓલા હું પહેલાં કહેતો ને, પહેલાં ઓફિસે જતો એ ભાઈ. હા છે વોચમેનમાં અહીંયા કામ કરે છે. કેમ છે દાદા? સારું ને? સીતારામ. સારું હાલો. એ દાદા પહેલાં હું જ્યાં કામ કરતો ને, એ ત્યાં મારી જોડે કામ કરતા ઓફિસમાં હતા. એ કાકા જતા હતા. એ ઓનલાઈનની ઓફિસ જ હતી. ત્યાં એ ઓફિસમાં બધું કામ પૂરું થઈ ગયું. અને મારે તો 10માનું વેકેશન હતું ત્યારે હું જતો. પણ એ કાકા તો હમણાં ગણેશ ચતુર્થી ગઈ ને ત્યારે એ કાકાને છૂટા કરી દીધા. પછી આ ફેબ્રિકો માર્કેટમાં એના મિત્ર છે, તો ત્યાં એ મિત્ર છે તો એની સાથે સેટિંગ કરાવીને ત્યાં વોચમેનની જોબમાં આવી ગયા. અને હું તો અહીંયા ઓફિસ જ છું. એટલે એ કાકાને સ્વભાવને બધા સારું, અને આમ ગમે ત્યારે મળે ને એ કાકા મને હર્ષની બદલે હંસ જ કહે એમ. એટલે મને દાંત બહુ આવે. કોલ કન્ફર્મેશન બધું કામ પતી ગયું છે. આમ જો કોલ કરીને જે ઊભો થયો છું. અને ચા આવી ગઈ તો ચા પી લીધી છે. અને હરેશભાઈને એક જમીન બેરી ગયો છે નાસ્તો કરવા માટે. અરે એવું કેમ થાય કે જ્યારે હું શનિવાર આવું ને ત્યારે મને બધા ફોન કરીને કહે કે અમિત છે ને, એને મને હમણાં સ્કૂલે કીધું ને, ફોન કર્યો કે આપણે રાતે નાસ્તો કરવા જાય. એટલે રવિવાર હોય ને ત્યારે બીજી આમે તેમ. અને શનિવાર એવું પાછું શનિવાર રહું ને એટલે શનિવાર જ પાછો ફોન કરે કે નાસ્તો કરવા જાય, હાલી કે આપણે બહાર જાય એમ, હોટલમાં જાય. હમણાં દર્પણનો ફોન આવ્યો એ કે આપણે હોટલમાં જઈએ રાતે એમ. તો મેં કહ્યું કાંઈ વાંધો નહીં એમ. તો પછી મને યાદ આવ્યું, મેં કીધું આજ તો મારે શનિવાર છે એમ, તો હોટલમાં તો નહીં જવાય એમ. પછી એને મેં કન્ફર્મ કરી દીધું હાલ તો 1 બાકી છે, તો 1 ત્યાં હોટલમાં કરી લે એમ. પછી મેં કીધું કે હોટલમાં પછી 1 ન કરાય એમ. તો એ કે સારું હાલ તો હું હમણાં ફોન કરું તને. તો પછી પાછો એને અમારા ભાઈને ફોન કર્યો, એને હા પાડી દીધી, બધાએ હા પાડી દીધી હોટલમાં. પછી એક ભાઈબંધ છે મિત્ર હર્ષદ, એને એ સાયન્સ લીધું છે એટલે એ જુનાગઢ ભણવા ગયેલો છે. તો એ કે હું આવેલો છું તે કે રવિવારે કાલ છે તો કાલ હું વયો જવાનો છું બપોરે 3 વાગ્યા એમ. તો એ કે રહેવા દે, તો આજ હોટલ જવું હોય તો જતા આવીએ એમ, 1 ત્યાં કરી લે ને એમ. તો અમે કીધું સારું હાલ તો હું 1 ત્યાં કરી લઈએ એમ. અને બધું કોલ કન્ફર્મેશનનું કામ બધું પતી ગયું છે ને, બહાર આવી ગયું. જો રિટર્ન કેટલું બધું આવી ગયું છે.
એટલું બધું રિટર્ન છે. આ સાડીનું રિટર્ન છે ખાલી, અને આ છે ને આ બધું દેખાય ને બોક્સ, એ બધા ઘડિયાળના રિટર્ન છે, બોયઝની વોચ છે એમાં. અને આ બધી સાડીનું રિટર્ન છે. આમ જુઓ આખું સાડીનું જ ભરેલું છે. આમ જુઓ આખા બધા ઘોડા સાડીના જ ભર્યા છે. આમ જુઓ ઉપર આખું આવું સાડીનું જ ભરેલું છે. આ બધી સાડી જ ભરેલી છે એમ. તો હવે બધું રિટર્ન ખોલી નાખું એમ, અને પછી ઓર્ડર ડિસ્પેચ કરી નાખું. કેટલા વાગી ગયા છે આપણે જોઈએ, 6 વાગી ગયા છે 6. તો હવા 6 ઓર્ડર ડિસ્પેચ કરી નાખું અને પછી લેબલ લગાડી દઉં. આ બધું રિટર્ન પહેલાં ખોલી નાખું. રિટર્ન ખુલી જાય પછી પેકિંગ કરવાનું ચાલુ કરી દઉં. લારી લઈ લીધી છે ને, જો લિફ્ટ આવી ગઈ છે. માલ લેવા નીચે જાઉં છું. શુભમ આવે છે, નવલભાઈનો માણા, અને લારી લઈ લીધી છે. આમ જો હમણાં રિટર્ન દેવા ગયો હતો પહેલાં, ત્યારે લિફ્ટ, ત્યારે એનો ફોન નહોતો, એને ત્યારે જ વયો હતા ડેટ. હા નીચે જાણે કહો. હાલો હવે જાય છે નીચે માલ પતી ગયું છે ને હવે ઘરે જાય છે. આમ જો તાળું મારી દીધું અને સ્વચ્છતા અભિયાન ચાલુ કરી દીધું છે. જો પાછું ભરવાનું ચાલુ કરી દીધું છે. હવે કચરો બધો બેગમાં ભરી નાખ્યા છે, અને હવે જાય છે ઘરે. કેમ કે આજે સાંજે ભાઈ બંધોને હોટલમાં રાન છે, એટલે હવે પેલા ઘરે જાય ને થોડોક આરામ કરી લે પછી નીકળે હોટલમાં. ઘરે આ પહોંચી ગયો છું અને હવે જમવા જવાનું સમય થઈ ગયો હોટલમાં. મતલબ જમવા નથી જવાનું, આપણે હોટલમાં જવાનું છે જમવા. અને પપ્પાની બધા આવ્યા છે, પપ્પા બેઠા છે અને ફઈની આવ્યા છે. હવે કાંઈ અમે હું જાઉં, હું ભાઈ જઈએ છીએ. ગાડીની ચાવી હું હતો હોટલમાં પગી ગયા છે. બધા મુર્ગા લાઈનમાં બધા ઢોસા ખાવા માટે આવ્યા છે. ક્યારે ઢોસા આજે છે શનિવાર. આ ડોક્ટર સાહેબ છે ને પરાણા ને આવે કે એક ટાણું કે તું ન્યા કરી લીધા, શરમાઈ જાવ તો ડોક્ટર સાહેબ લઈને આવ્યા પરાણા. પલોટી વાળાને બેડો ખુરશી ઉપર. ડોક્ટર છોકરી હોય તો કહેજો, ડોક્ટર છોકરી ગોતજો ભાઈ, ડોક્ટર સાહેબ છે આ. અને શનિવાર છે તો એક ટાણું કરી નાખીએ હોટલમાં, બહુ કહે છે. એટલે પેલા મંચુરિયમ આવી ગયું છે. આમ જો બધા મંચુરિયમ ખાવા મળ્યા. એ જેડી આમ જો દર્પણ શરમાઈ છે આ બધા. હા હું મંચુરિયમ ખાઈ લો. શનિવાર છે પણ હવે ઢોસાની વાટે કલાક કરી. ઓલા ભાઈ મેં ક્યારનો કહું છું, મેં એકલો મારે દેશમાં જ આવું છે, દેશમાં. નકરા ચાલુ કરી દીધા, નકરા ચાલુ કર્યા બધા. એને ઓલા ભાઈને કહું છું ક્યારનો દેશમાં જ આવું છે, પણ માનતા નથી. બાનું તો બનાવવું પડે ને ફટાફટ આવે. ફૂલ બાકાજીકી બોલાવા આવ્યા છીએ. હવે આ ભાઈ ક્યારે આપે કઈ બધા ઘરે આવી ગયા અડધા અડધા. આમ જો થાળીઓ આમને પડી છે, અને મેસૂર લેવા આટો ઓલા બે અંદર ગળી ગયા. આમ જો ઓલા ભાઈને ગમકાવે આવ્યો. આ જો પપૈયો અને આ બધું ખાવાનું બાકી. ને મારે શનિવાર એટલે પલટી વાળા બેડ હોય. શનિવાર છે તો એ મને બધા પરણે લઈને આમ આ બધા ખાતા નથી ખાલી આમ છે ને. આમ જો બધા ગાર્ડનમાં આવીને બધા શાંતિથી આમ બધા બેઠા. પણ ખાલી એક યમી ટમીમ ન આવતા. સર્વિસ કાંઈ બરોબર છે ને, એટલે કોઈ દી ન આવતા યમી ટમીમાં. સર્વિસ નથી મજા આવી આ ખાલી અમને. હા જઈ કે હા તો સર્વિસ નથી હારી નથી આપતી. ખાલી હારી આપે ખાલી બે હવાની હારી આપે ને, ખાલી બે હવાની આપે. હવે મગાવીએ જ્યારે કલાક પછી આવે ને શું આવવાનું નહીં. કેન્ડી ખાવા આવ્યા છે, ઢોસા ખાઈ ધરાણા નથી, કેમ કે સેલ્ફ સર્વિસ સારી નહોતી. એટલે આમ જો બધા કેન્ડી ખાઈ છે. આ ડોક્ટર સાહેબ આદુ ખાધું અહીંયા કેન્ડી ખાવા લઈને બધા કેન્ડી. હા જો જેડી ડોન અમારો. અને આ દર્પણ જો આની આ તો છોકરી ગોતજો ભાઈ, છોકરી હોય તો કહેજો ભાઈ, આને લગ્ન કરવાના છે. અરે ભૂંડા લગાડે છે કે આ દર્પણ ના પાડે. આમ જોવા આયા હતા મારા ભાઈ, ટીપા ન પડે, રોડ જ છે. હવે હું ખાઈ લે થોડી કેન્ડી. ઠંડી શિયાળાની શરદી થઈ ગઈ તો ખાઈ લે. શનિવાર છે તો ખાઈ લઉં. મતલબ કે આ તો ખવાય એટલે ઘરે આવી ગયો. અને હું ને જેડી ઘરે આવી ગયા. અને ભાઈ ને દર્પણની 3 જણા ગયા છે બીજે કંઈક એનું કામ આવી ગયું તો ત્યાં. મેં ઘરે આવી ગયો ને ઘરેથી પાછા નીચે આવી ગયો. ભાઈબંધનો ફોન આવ્યો, વાટે ઊભો છું. આમ એ હમણાં આવે ને આજે 10માંથી આવ્યો છું તો મને અણી કાઢે કેમનો. પહેલાં મેં કીધું હતું ને હોટલમાં લીધે, એટલે આમ તો આવી ગયો છે. એમાં લે ઉદા સીતારામ. સારું જે એમાં લગ્ન કરી નાખે એમ ને ભાઈને. જો ઓલા 3 હોટલમાંથી નીકળી ગયા, સીધી હોટલમાંથી સીધા ઘરે નીકળી ગયા ગુલથી એમ. અને હું અને રેડી આવ્યા એમ કે મહેમાન આવ્યા હતા, એને કાંઈક કામ છે તો એ કામ પતાવી ગયા તો એ સીધા ત્યાં આવ્યા ગયા. અમે સીધો અહીંયા આવી ગયા. હવે જાય છે બહાર
આજનો લોક તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ પાછા બ્લોગમાં વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા